જય માતા મિત્રો, નવા વ્લોગમાં સ્વાગત છે। આજે અમારા ખાસ પરમ મિત્ર એવા લોક સાહિત્યકાર, જેને કે લોક સાહિત્યનો ગુગવતો સાગર કહી શકાય, તો અમારે પ્રતાપદાનભાઈ ગઢવી અને અમારે ભજનના આરાધક એવા અમારે રણજીતભાઈ ગઢવી, આ બંને મિત્રો આજે અમારા નેહડે પધાર્યા છે। અને અમારે ખાસ મિત્ર એવા પ્રતાપદાનભાઈ ગઢવીનું આજ નેહડે સોંગ છે માં ચામુંડામાંનું। એટલે આપણે એમ પ્રગતિ માં ચામુંડા પાસે પ્રાર્થના કરીએ કે પ્રતાપદાનભાઈ આ સોંગથી વાયરલ થઈ જાય અને હિટ જાય। અને એ પ્રતાપદાનભાઈને પધાર્યા છે તો એમનું સોંગ છે, તો આપણે બે શબ્દ સાંભળી પ્રતાપદાનભાઈ પાસે। જય માતાજી, ગીગાભાઈના બ્લોગ ઉપર આપ બધાનું સ્વાગત છે મિત્રો। અને આ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો। અને ગીગાભાઈ છે સુંદર મજાની પ્રાકૃતિક જે બધું વાતાવરણ છે એ આપને બધાને પીરસે છે, જે અમૂલ્ય છે, જેનું કોઈ મૂલ્ય નથી, એવી વસ્તુ આપને પીરસે છે। એટલે આપણે આ ચેનલની માલિક પર જોડાઈ રહેજો। રણજીતભાઈ કંઈક સંભળાવો। હું તો સીધો સંભળાવું છું। કે ભાવ ભરેલા ભક્તો માને ખૂબ મનાવે રે, ભાવ ભરેલા ભક્તો આઈ માને ખૂબ મનાવે રે। અનબોલ દીધો એમાં બેલ પેરે જે બાય રે, એ રાજ અરે અરે ડણકી રે સિંહ દાઢાડી યા તો ઈદ નો હાથે એ ધ્રુજ તો જોડી સાથ રે, એ રાજ વારદારે સુણીને રૂપ સિંહણ રાજલ બની મને જાડી હજુ પીઠળ ભજાડી નવે ખાંડ નામને જોડી, નવે ખાંડ નામને જોડી।
નામને જાણીએ રાજલ તોડો છે એ માડી આધાર માડી તોડો અનબોલ દીધો એ બેલ પેર બાય રે એ રાજ મારી મારદારે સુનીને એ વેલી એ વેલી એ વેલી અરે અરે મિત્રો, આ જોવો પાછળનું ડેકોરેશન આજ નેહડામાં શૂટિંગ છે. આ એકદમ સરસ મજાનું અમારા બધા મામો ડાયરો છે. આહિર મામા જો આ બધો નેહડો શણગારે છે. આખું બધું આ ટીમ છે અમારા. આજ પ્રતાપદાનભાઈ ગઢવીનું શૂટિંગ છે. હા, ત્યાં બધા એ તમારે એમ ને કે ઠેઠ ભાઈ ક્યાંથી આવો છો? ઠેઠ ભાણવડ ત્યાં ખેંચેલા સોંગ ઉતારવા માટે 90 કિલોમીટર કાપીને આવ્યા છે. ચામુંડામાંનું સોંગ છે અને આ નેહડા શણગાડ્યા છે. કંઈ ઘટે નહીં એવા જોઈ લ્યો. અમે ભેહું છે, આ નેહડો છે. વાહ ભાઈ વાહ. મિત્રો જોઈ લ્યો શૂટિંગની તૈયાર. એ માતાજીનું ફળું અહીંયા ઊભું કર્યું છે અમારે. ભૂપેલી આ ભૂદેવ દાદા જોઈ લ્યો તૈયાર થઈ ગયા છે. આમ જોઈ લ્યો, કાંઈ ઘટે નહીં. જ્યાં ખાટલા બાટલા આગળ શૂટિંગ થવાનું છે અમારા પ્રતાપભાઈનું. હા હા જોઈ લ્યો, એ અમારા રણજીતભાઈ લાકડી બાકડી. હા ભાઈ જોઈ લ્યો કેવા તૈયાર થઈ ગયા. જય માતાજી મિત્રોને બધાને જય માતાજી. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. અને એમાં કાંઈ વાંધો નથી, હા કરતું રહેવું. અને એમાં મૂળભૂત કવિરાજને ફાયદો છે. બધા ચારણ પ્રેમી જનતા છે, એમ કે ચારણને પ્રેમ કરતા રહેવું. તો જીવવું હોય ને તો ચારણને પ્રેમ કરવો. જય હો દાદા. વાસ્તવિકતા. વાહ વાહ. અરે અરે આ ચામુંડામાંનું ફળું ઊભું કર્યું છે. જય હો જય હો જય હો જય હો. ભગવતીને પ્રાર્થના ચાલુ થાય છે. હવે એ શરૂઆત કરીએ ગીતની. જય હો. મિત્રો આવી રીતે જો શૂટિંગ થાય ગીતનું. જો નેહડામાં જો આવી રીતે. જો મિત્રો આવી રીતે ગીતનું શૂટિંગ થયા. જો સા પીવે છે. બ્લોગ વાળો માટે હા પાછા કોપીરાઈટ નો દેતા. અમારું તો હાલ બાકી આને બ્લોગ આલી દેવા. જો સા પીવે. જો પ્રતાપભાઈ આ અમારા મોટા ભાઈ છે. જો એના સા પાય છે. સા હરખો બીજો જણ. પછી અહીંયા નાના ભાઈ છે અને આ એનાથી નાનો ભાઈ. સા મને આપો. મિત્રો જ આ ગીતનું શૂટિંગ આવી રીતે થાય. જ્યાં ભાઈ જો કરે છે આવી રીતે આખા ગીતનું શૂટિંગ થશે. પાછળ ધુવાડા કરે, ધુવાડો ફેલાવવા માટે, કારણ કે કેમેરાનું હરખું થાય એટલે આવી રીતે સોંગનું શૂટિંગ થાય છે ગીતનું. નેહડા જ આવી રીતે થાય. જો નેહડા શણગાર્યા છે. વાહ, આવી રીતે બધું શૂટિંગ થાય છે ગીતનું. અરે અરે
જય હો જય હો. આ ડાયરો દેશી ડાયરો છે આ બધો. અરે અરે જય માતા. ઉતારી લેજો હમણાં. આ ગોરદાદા જો ગોરદાદા બેઠા છે ને એ શૂટિંગ ચાલુ છે. ગોરદાદાનું સ્પેશિયલ ચાલુ હવે જોઈ લ્યો. મને કહેજો હો તમે ખાલી અવાજ. હા એ ફરતો ધુવાડો કર્યો છે. આ ગોરદાદા સ્પેશિયલ બેઠા છે જોઈ લ્યો. આમે કેમેરા વાળા ભાઈ રોલિંગ કરે છે અંદર આમ નહીં દેખાય પણ ગોરદાદા તમે જોઈ શકો. જોઈ લ્યો આમ જોઈ લ્યો. જય હો જય માતા મિત્રો. આ પ્રતાપદાનભાઈનું નેહડા સોંગ બહુ સારી રીતે શૂટિંગ થયું અને એમની પ્રતાપદાન ગઢવી ઓફિશિયલ ઉપર આવશે તો બધા નિહાળજો જોજો. પ્રતાપભાઈ બે શબ્દ. અમારા ગીગાભાઈનો સહયોગ બદલ ખૂબ ખૂબ આભાર. ફરી ભાઈ ગીગાભાઈની આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારું ગીતને બધા પ્રેમથી માણજો. પ્રતાપદાન ગઢવી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તારીખ 30 અને નવરાત્રિના ચૈત્ર મહિનાની નવરાત્રિના પહેલા નોરતે ગીત રિલીઝ થવા જવાનું છે. તો આપ બધા પ્રેમથી સાંભળો અને ફરી હું ભાઈ ગીગાભાઈનો હૃદયથી સહયોગ બદલ આભાર માનું છું. જય માતાજી. જય માતાજી.